સાહેબ પ્રાથમિક શાળાથી 100 મીટરની ત્રિજ્યામાં જો કોઈ વેપારી તમાકુનું વેચાણ કરતા પકડાશે તો એને દંડ કરવાની જવાબદારી છે આચાર્યના શિરે આ પરિપત્ર દ્વારા આપવામાં આવેલી છે, જે ખરેખર અયોગ્ય છે. સરકારના બીજા ખાતા છે કે પોલીસ ખાતું છે, ગ્રામ પંચાયત કચેરી છે, તલાટી કમ મંત્રી છે, નશાબંધી ખાતું છે, તો આ વિભાગ દ્વારા દંડની કામગીરી કરવામાં આવે એ વધુ ઈચ્છનીય રહેશે. કારણ કે આચાર્ય શાળામાં ભણાવવા માટે અને બીજી બધી કામગીરી કરવા માટે એમાં વ્યસ્ત હોય છે. આનાથી દુકાનદાર સાથે આચાર્યને અને શિક્ષકોને સંઘર્ષમાં ઉતરવું પડશે અને ભવિષ્યમાં દુકાનદાર પણ આચાર્ય વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલાં લે તો એની અંદર શિક્ષકો આચાર્ય છે એ ફસાયેલો રહે અને મૂળભૂત કામગીરી જે બાળકોને ભણાવવાની છે એ કામગીરી સિવાય ત્યાં વધારાની કામગીરી છે જે ખરેખર અમારી દ્રષ્ટિએ અયોગ્ય છે. એટલે સાહેબને નમ્ર વિનંતી છે કે સાહેબ શ્રી આપ આ જે દંડ કરવાની જે જોગવાઈ આપ સાહેબે અમલી બનાવી છે એમાંથી અમને મુક્તિ આપવામાં આવે એવી અમારી વિનમ્ર રજૂઆત છે.